નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ સર્વમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ આજથી શરૂ કરવામાં આવેલા છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે રાજકોટ મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવેલું છે। સૌથી પહેલા ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે તો અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 5 માર્ચ 2024 થી લઈને 26 માર્ચ 2024 સુધીમાં તમારે ભરી દેવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે 26 માર્ચ 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો કુલ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો તેમાં મિત્રો જે ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની પોસ્ટ છે તેમાં કુલ 1 જેટલી જગ્યા છે। મેનેજરની જે પોસ્ટ છે તેમાં 8 જેટલી જગ્યા છે। આસિસ્ટન્ટ એકાઉન્ટની જે પોસ્ટ છે તેમાં 3 જગ્યા છે અને વોર્ડ ઓફિસરની જે પોસ્ટ છે તેમાં પણ 3 જેટલી જગ્યા છે। ચારે પોસ્ટ થઈ કુલ 15 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 15 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 5 જગ્યા છે। 5 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। આવી રીતે કુલ 15 જેટલી જગ્યા છે। આ 15 જગ્યામાંથી 4 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ આપણે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે। તો તેમાં સૌથી પહેલી જે પોસ્ટ છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટની, તો તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા તો કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટ અથવા તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ અથવા તો એમકોમ કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। અનુભવની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી પાસે હિસાબી અથવા તો ઓડિટની કામગીરીનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। 64,700 દર મહિને ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 9 મુજબ પગાર આપવામાં આવશે। 53,100 થી લઈને 1,67,800 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ પગાર મળવા પાત્ર થશે। વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। બીજી જે પોસ્ટ છે મેનેજરની, તો તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીઓએ યુજીસી માન્ય કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। તેના માટે પણ પગાર ધોરણ છે તે સેમ જ લાગુ પડશે। પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। ₹64,700 દર મહિને 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 9 મુજબ પગાર મળવા પાત્ર થશે। 53,100 થી લઈને 1,67,800 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તેના માટે પણ વય મર્યાદા સેમ જ રહેશે, ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી જે ત્રીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ એકાઉન્ટની, તો તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો વિદ્યાર્થીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા તો કોસ્ટ એન્ડ વર્કર એકાઉન્ટ અથવા તો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ અથવા તો એમકોમ કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। તેના માટે આપણે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹53,700 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર આપવામાં આવશે। ₹44,900 થી લઈને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે। વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો અહીં ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચોથી જે પોસ્ટ છે વોર્ડ ઓફિસરની, તો તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ યુજીસી માન્ય કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹53,700 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર આપવામાં આવશે। ₹44,900 થી લઈને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે। વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો અહીં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે, કયા વિદ્યાર્થીઓએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો તમામ વિદ્યાર્થીઓએ અરજી ફી ભરવાની રહેશે। બિન અનામત કેટેગરીના જે વિદ્યાર્થીઓ જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય બાકી તમામ કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી
ભરી શકશો। તો આવી રીતે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ સર્વરમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ છે તે 26 માર્ચ 2024 સુધીમાં તમારે રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ભરી દેવાના રહેશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।